અમારી પાર્ટીના સંગઠન મંત્રી શ્રી નરેશભાઈ બારિયા સાહેબ, અમારી લોકસભાના ઇન્ચાર્જ એવા ભાનુપ્રસાદ પરમાર સાહેબ, મહીસાગર જિલ્લાના પ્રમુખ એવા બાબુભાઈ ડામોર સાહેબ, મારી બાજુમાં બેઠેલા મહામંત્રી એવા હાર્દિકભાઈ, તેમજ અમારી પાર્ટીના પ્રમુખ એવા રાકેશભાઈ બારિયા સાહેબ, તેમજ આ સભામાં ઉપસ્થિત ગામના વડીલો, યુવાનો અને નાના બાળકો, પહેલા તો હું તમારો ખૂબ ખૂબ આભાર માનીશ, કારણ કે લાસ્ટ ટાઈમ હું જ્યારે પહેલી વાર આ વિધાનસભા લડ્યો, તમારો મારો કોઈ પરિચય નહોતો, તોય આ ગામમાંથી મને સારા એવા પ્રમાણમાં વોટ મળ્યા. હું તમારો ઋણી રહીશ, તમારો આભારી રહીશ. પણ આ વખત પેલા બાબુભાઈએ કીધું એમ આપણે એક વાર વિસાવદરવાળી કરવાની છે અને એમાં તમારો મને આશીર્વાદ જોઈશે, તમારા મને સહકાર જોઈશે. અને મને વિશ્વાસ છે કે આ વખત આપણી પાર્ટીના બે વાઘ, એક તો અત્યારે પાંજરામાં ફૂર્યો છે, પણ વાઘ કોઈ દિવસ પાંજરામાં રહે નહીં, અને બીજો એક વાઘ આપણા ગોપાલભાઈ ઇટાલિયા આખા ગુજરાતને હલાવી રહ્યા છે. અને ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રની અંદર લગભગ આ વખત આપણે સુપડા સાફ કરી દઈશું. સૌરાષ્ટ્ર આપણે આખું જીતીને આપણા આમ આદમી પાર્ટીને કદાચ ગાંધીનગર, કદાચની 100% આપણે ગાંધીનગર પહોંચી રહ્યા છે 27માં. પણ આ વખતે આપણે પહેલી શરૂઆત આપણે આપણા પાયો મજબૂત કરવાનો છે, અને પાયો મજબૂત કરવા માટે આ વખતે આપણે આપણી તાલુકા અને જિલ્લા સીટોને જીતાડવાની છે, અને તાલુકા અને જિલ્લા સીટ જીતાડીને આપણે આપણા આવનાર વિધાનસભા અને સરકારનો પાયો મજબૂત કરવાનો છે. અને મોટી સંખ્યામાં અમને આશા છે કે આ વખત યુવાનો લડવા માટે તત્પર બની ગયા છે, અને પરિવર્તન હંમેશા યુવાનો જ લાવે છે. અને મેં જોયું છે કે રોજના 150 થી 200 યુવાનો આપણે ત્યાં અમારી સાથે રોજ સંપર્કમાં છે ને જોડાઈ રહ્યા છે. એ ખૂબ આનંદની વાત છે. એની સાથે સાથે મને આનંદ એ વાતનો છે કે વડીલો પણ અમને સાથ અને સહકાર આપી રહ્યા છે, એમના આશીર્વાદ આપી રહ્યા છે. દોસ્તો, 30 વર્ષ થયા ત્યાં સુધી આપણે ભાજપને સહન કરી રહ્યા છે. અને આપણી ભાષામાં એમ કહીએ કે આ ભાજપને આપણે 30 વર્ષથી સહન કરીએ ત્યારે એ આપણી ભાષામાં એ મસરાઈ ગઈ છે. આ પાર્ટી ખાઈને મસરાઈ ગઈ છે, અને હવે એટલી હદ સુધી એ લોકો ગાંડા બન્યા છે કે કોઈનું સાંભળતા નથી. અને અમને ઘણા મિત્રો એવું કહે છે કે તમે ને કોંગ્રેસ બે લડો છો, એમાં ત્રીજો ફાવી જાય છે. પણ અમે ઘણીવાર કહીએ છીએ કે અમે તો એક જ ઇલેક્શન લડ્યા, આ છેલ્લું ઇલેક્શન લડ્યા. એના પહેલા 25 વર્ષથી કોંગ્રેસને મોકો આપ્યો. જો બદલાવું હોત તો આ 25 વર્ષમાં કોંગ્રેસ એની સરકાર બદલી શક્યું હોત, ભાજપને કાઢી શક્યું હોત. અમે તો આ પહેલી વાર લડ્યા, પહેલી વારમાં અમે આટલે સુધી પહોંચ્યા. અને હવે તો અમને ઘણા સુધી વિશ્વાસ છે કે આવતી ઇલેક્શનમાં આમ આદમીના ધારાસભ્ય હશે, ને આમ આદમી જિલ્લા પંચાયત હશે, ને આમ આદમી પાર્ટીની તાલુકા પંચાયત હશે. આપણું હમણાં ગુજરાતમાં દાહોદ એટલું બધું પંકાવ્યું છે કે ભ્રષ્ટાચાર એટલે દાહોદ, ને દાહોદ એટલે ભ્રષ્ટાચાર. ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગયું છે. દાહોદમાં નકલી કચેરીઓ, બધું નકલી અધિકારીઓ, નકલી અનાજ, નકલી પોલીસ વાળા, નકલી, બધું નકલી દેખાય છે. અને ઇવન દાહોદના ધારાસભ્યો, જેમાં બચુ ખાબરનું તો તમે જાણો છો, એ નીકળ્યું છે 71 કરોડનું, પણ લગભગ 1000 કરોડ ઉપરનું છે. અને ટૂંક સમયમાં એ પણ અમે કાઢી રહ્યા છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે આપણા ધારાસભ્ય 132 ના ઈ લગભગ 70 કરોડનું એપીએમસી નું દાહોદનું કરીને બેઠા છે. ઈ પણ અમે ટૂંક સમયની અંદર અમે માંગણી કરેલી છે, અને એ જ અમને એની માહિતી મળી જવાની છે કે એપીએમસીની લગભગ 35 દુકાનો, કેટલી 70 દુકાનો, એક દુકાનના 35 લાખ લેખે અમથી વેચી દીધી છે, નદી સરકારના ચોપડે બોલતી. એટલે લગભગ 70 કરોડનું તો ખાલી કનૈયાલાલનું છે. તમે જુઓ, આજ સુધી મારા મિત્ર છે નિકુંજભાઈ મેળા અહીં બધું કરી ગયા કોંગ્રેસમાં રહીને, એટલું બધું કર્યું, જાજરું બાથરૂમ ને એટીવીટી નો નાણ તેલ બધું ખાઈને પછી એમ લાગ્યું કે હવે કદાચ જેલમાં જવાનો દાડો આવી ગયો છે, એટલે હિતા ભાજપમાં ભરાઈ ગયા. તમે બચુ ખાબડની વાત કરો તો બચુ ખાબડની હાથે જે પકડાયો છે હીરા જોટવા,
ઈ નેતા પણ તમને જોવા મળશે તો ઈ કોંગ્રેસનો ઉપપ્રમુખ છે અને ત્યાં સાંસદની કોંગ્રેસમાંથી સાંસદની ટિકિટ લડી ચૂકેલો છે. એટલે કોંગ્રેસ અને ભાજપ ઈ બે એક સાથે છે. હવે કોંગ્રેસ મરી પરવાળી છે. કોંગ્રેસ પર સેજ પણ ભરોસો કરતા નહીં અને ભૂલમાં વોટ બગાડતા નહીં. અને જો તમે આમ આદમી પાર્ટીને જો વોટ આપશો તો તમારા છોકરાઓનું ભવિષ્ય, આવનાર પેઢીનું ભવિષ્ય તમે બધું જોશો. હું હમણાં કલાક પહેલા અહીંયા બેઠો હતો ત્યારે મને એ ગામના જ એક ભાઈ આવીને કીધું કે સાહેબ અમારી આ નિશાળ છે, બહુ મોટી નિશાળ છે. આ નિશાળમાં 15 શિક્ષક છે. વાસ્તવમાં 25 શિક્ષકોની જરૂર છે. એટલે છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકારે 8,000 સ્કૂલો તો બંધ કરી દીધી છે અને લગભગ 15 થી 20,000 ટીચરોને ઘેર ભેગા કરી દીધા છે. આપણા ભવિષ્યમાં પરમેનન્ટ નોકરી એટલે કાયમી નોકરી તો કોઈને મળવાની જ નથી. એટલે તમને બધા વડીલોને મારી નમ્ર વિનંતી છે કે આવનાર સમયની અંદર આ સરકાર મસરાઈ ગઈ છે. આપણી ભાષામાં કહીએ, પેલા ભાનુભાઈએ કીધું એમ ને ઘા ખોલો ઢાઢો કરીને એના ઠીકરાને મૂકી આવો માળવા સુધી, એ કચરાને ઉકીડામાં નાખી આવો. અને જો આ થઈ જશે તો આ યુવાનો મને જ્યાં દેખાવતા યુવાનો દેખાઈ રહ્યા છે. અને અમે કોઈ પણ અમારે રાજકારણમાં અમારે કોઈ જરૂર નથી, પણ અમને બધી ગળા સુધી આવી ગયું. અમે રોજ છોકરો ભણાવીએ. તમારા છોકરાને ભણાવવામાં તમને ફી, દંડ, પાસ, ચોપડા એટલું બધું મોંઘું કર્યું. હું તમારી સામે પ્રોફેસર છું. હું ગાડીએ જતો હતો, હું મજૂરીએ જતો હતો, પણ મેં એક પણ ફી ભર્યા વગર હું પ્રોફેસર થયો છું. આ તો આટલું ભણ્યા પછી પીએચડી, ડોક્ટર, એન્જિનિયર થયા પછી પણ તમારા છોકરા અને ડોનેશન આપવું પડે છે. પરીક્ષા આપવા જાઓ તો પેપરો ફૂટી જાય છે. જ્યાં ને ત્યાં ભ્રષ્ટાચાર, જ્યાં ને ત્યાં ભ્રષ્ટાચાર. એટલે અમે બેઠેલા છે, ત્યાં જ ભણેલા છે અને અમને કોઈ શોખ નથી રાજકારણમાં આવવાનો. અમે અમારું કરીને ખાઈ હોઈ રહીએ એટલું બધું અમને ભગવાને એવી સારી નોકરીઓ અમને આપેલી છે. પણ અમારે આપણા સમાજ માટે જેમ ચેતરભાઈ લડી રહ્યા છે, ચેતરભાઈ વગર વાંકે એમને જેલમાં પૂરવામાં આવ્યા છે. અમે તમારા માટે નીકળ્યા, આપણા છોકરા માટે, આપણા સમાજ માટે નીકળ્યા છે. આપણો માણસ, આપણો કાળી મજૂરી કરનાર, તમે જ્યાં ત્યાં, તમે રાજકોટના સ્ટેશન પર જાઓ, તમે અમદાવાદના સ્ટેશન પર જાઓ, તમે દાહોદના સ્ટેશન પર રાત્રે અથવા સવારે જાઓ તો મજૂરોના ટોળે ટોળા હોય. અને આ બાજુ આ લોકો એમ કહે છે કે અમે વિકાસ કર્યો. અને વિકાસ કહેવાય રોજ તમે માં દીકરીઓ બિચારી પોટલા બાંધીને, શિયાળો હોય, ચોમાસું હોય, પોટલા બાંધીને ગામ છોડી અને હજારો કિલોમીટર નોકરીએ જાય અને ત્યાં પણ એમનું અતિરેક પેલા ખેડૂતોએ શોષણ કરે, બિલ્ડરો પણ શોષણ કરે આપણી માં દીકરીનું. કોઈ એનો રડી નથી. આ નેતાઓ ગાડીમાંથી પગ ઉતારવા તૈયાર નથી. ચાહે જસવંત બાબર હોય, ચાહે કનૈયાલાલ હોય, ચાહે મહેશભાઈ ભુરિયા હોય કે મહેન્દ્ર ભાભોર. અડધા તો અંગૂઠા છાપશે કે એમને ત્યાં હું બોલવું એ જ ખબર નથી પડતી. વિધાનસભામાં જઈ અને ખાઈને ઊંઘીને પેલું બિલ ચડાવીને પાછા આવી જાય છે. એટલે નેતા એવો ચૂંટીને મોકલો કે જેને સમજણ પડે, જેને ખબર પડે, જે દલીલ કરી શકે, જે લડી શકે પોલીસ સામે, કલેક્ટર સામે, મામલતદાર સામે, અને એની સામે લડી અને કંઈક તમારા અધિકાર તમને અપાવી શકે. આ તો જેટલું મને આખું કોઈ શાકમાં નાખવાની વાત, કોઈ પાછું વળી જોતો નથી. તમે કનૈયાને જીતાડ્યા પછી તમારા ગામમાં કેટલી વાર આવ્યો હશે? હું આ ગામમાં 6 વાર આવી ચૂક્યો છું. હું મેન મારા કાર્યકર્તાને મળીને જાઉં છું, પણ હું મળીને જાઉં છું, ખબર કાઢીને જાઉં છું કે આ ખરોડામાં શું થઈ રહ્યું છે, ઉજવાડિયામાં શું થયું, ખેંગ ઉનાળમાં શું થઈ રહ્યું છે, ચાલકમાં શું થઈ રહ્યું, નવા ગામમાં શું થઈ રહ્યું. હું સતત ને સતત ચાલુ છું. એવા અમારા બધા જ પાર્ટીના કાર્યકર્તાઓ ચાલી રહ્યા છે. એકવાર અમારા પર વિશ્વાસ મૂકો, તાલુકાને જિલ્લામાં ટિકિટ માંગો, લડો, પણ એવો લડવા વાળો જોઈએ કે ભાજપ સામે મૂછો કાઢી નીકળવો જોઈએ. બિલાડીની જેમ ડરવા વાળો નહીં, હામી છાતી વાઘની જેમ નીકળવો જોઈએ અને એના ભૂખા બોલાવી દેવા જોઈએ. અને તો જ ભાજપ વાળા તમને ડરાવવા આવશે, ધમકાવવા આવશે, પૈસા હાલવા આવશે. અમને ખરીદવા તો ઘણા બધા આવ્યા, આ નરેશભાઈને મને બધાને ખરીદવા આવ્યા અને કરોડો રૂપિયા આપવા આવ્યા, પણ અમે ના પાડી. આ બહુમત અમે ક્યારેય આમ આદમી પાર્ટી નહીં છોડીએ, કારણ કે આ ભણેલાની અને સમાજ માટે કંઈ કરવા વાળી પાર્ટી છે. એટલે બહુ નહીં કહેતા, હજુ આપણા ભાઈ નરેશભાઈ બોલવામાં બાકી છે. એટલે હું અહીંયા મારી વાણીને વિરામ માંગુ છું અને વિશ્વાસ રાખું છું કે તમે ખરોડાવાળા ભરપૂર અમને વોટ આપશો અને અમારી પાર્ટી જીતાડશો. ધન્યવાદ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.